આદિમં પૃથિવીનાથમાદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ઋષભ સ્વામિनं સ્તુમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી માનતુમ સુરીશ્વરજી મહારાજાના હૃદયમાંથી સરી પડેલ ઉદ્ધારો સ્વરૂપ શ્રી ભક્તામર સ્તોત્ર કે જેમાં આદિનાથ પરમાત્માની અને ઉપલક્ષણથી સર્વ તીર્થંકરોને પણ લાગુ પડે એવું અદ્ભુત સ્તોત્ર એટલે ભક્તામર સ્તોત્ર જૈન શાસનના ચારેય ફિરકાઓને જે માન્ય છે, અત્યંત લોકપ્રિય છે એવું આ ભક્તામર સ્તોત્ર એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગઈકાલે આપણે 22મી ગાથા એનો અર્થ વિચાર્યો હતો, બરાબર ને? શ્રીનામ સતાની સતસો જનયંતી પુત્રા. તો એ ગાથાની અંદર કોની સ્તવના કરવામાં આવી? પરમાત્માની માતા વરુદેવા માતાની સ્તવના કરવામાં આવી. હે ભગવાન, આ જગતમાં દરરોજ સેંકડો હજારો લાખો સ્ત્રીઓ, સેંકડો હજારો લાખો ગમે પુત્રોને જન્મ આપે છે. આપના જેવા અજોડ એવા પુત્ર રત્નને તો એકમાત્ર એ આપની માતા જ જન્મ આપી શકે છે. જેવી રીતે આકાશની અંદર બીજી બધી દિશાઓ નક્ષત્રો અને તારાઓને ભલે જન્મ આપે, એટલે એમાં ભલે એ તારાઓ નક્ષત્રો ઉદય પામતા હોય, પણ હજારો કિરણોવાળા એ દીપ્યમાન સૂર્ય એને તો એકમાત્ર કઈ દિશા? છોકરા બોલ, સિદ્ધ બોલ. સૂર્ય કઈ દિશામાં ઉગે? ઈષ્ટમાં. ઈષ્ટમાં કે પૂર્વમાં? ગુજરાતીમાં શું કહેવાય ઈષ્ટને? પૂર્વ દિશા. કઈ ભણે છે? કઈ ચોપડી ભણે? 7th સ્ટાન્ડર્ડ, 7મી ચોપડી ભણે. ધન્યવાદ. તો પૂર્વ દિશા જ એકમાત્ર જેમ સૂર્યને જન્મ આપી શકે, એટલે કે પૂર્વમાં સૂર્યનો ઉદય થઈ શકે છે. તો એવી જ રીતે આવી કોક જ માતા હોય જે એકદમ શુદ્ધ સાવિકા અથવા તો ઉત્તમ ગુણોથી યુક્ત હોય, સંયમી હોય, અને જેમણે ઇન્દ્રિયો અને મન ઉપર ઘણે અંશે કાબુ મેળવ્યો હોય, એવી સુશીલ માતા, પતિવ્રતા સુશીલ એવી જે હોય આર્ય સંનારી, એ જ આપના જેવા લોકોત્તર પુત્ર રત્નને જન્મ આપી શકે છે. આ રીતે પરમાત્માની માતાની અહીંયા સ્તવના કરવામાં આવી. પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી, સખી આજ અનુપમ દેવાળી. ભલે આમ તો સ્ત્રીનો અવતાર અપેક્ષા એમ કહેવામાં આવે છે કે અનંતી પાપ રાશિ એકત્રિત થાય ત્યારે જીવને સ્ત્રી વેદનો ઉદય થાય, સ્ત્રી જન્મ મળે. પરંતુ એમાં અપવાદ રૂપે આવી કેટલીક મહાસતીઓ હોય છે જે વિશિષ્ટ કાં તો તીર્થંકર અથવા એવા વિશિષ્ટ મહાપુરુષોને જન્મ આપી અને તે રત્ન કુક્ષીનું બિરુદ પામી શકતી હોય છે. બરોબર. હવે પ્રાર્થના કરો, ભગવાન ધારો કે હજી થોડા જન્મમાં જે કંઈ બહુ બાકી હોય અને કદાચ સ્ત્રીવેદ યોગ્ય કર્મ બંધાઈ ગયું હોય, મોટે ભાગે માયા કપટ જીવનમાં હોય, તો વધારે શક્યતા છે સ્ત્રીવેદ યોગ્ય કર્મ બંધાવવાની. પણ અમે કોઈક આવા વિશિષ્ટ આપણા જેવા પુત્ર રત્નને જન્મ આપી શકીએ. તીર્થંકરની તો છેવટે ગણધર આદિ કોઈ યુગ પ્રધાન, કોઈ વિશિષ્ટ કોટીના શાસન કરવા ગચ્છાધિપતિ વગેરે, આચાર્ય ઉપાધ્યાય, સાધુ સાધ્વી વગેરે એને જન્મ આપનારી રત્નકુક્ષી માતા અમે બનીએ. પણ એ માટે જીવનમાં કેટલાક વિશિષ્ટ ગુણો કેળવવા જોઈએ. સરળતા, નમ્રતા, દેવગુરુની વિશિષ્ટ ભક્તિ, ભગવાનની આજ્ઞાઓનું શક્ય એટલું વિશેષ પાલન, આ બધું કરવાથી એવા વિશિષ્ટ એવું પુણ્ય બંધાય જેનાથી આવી રત્નકુક્ષી માતા બની શકાય. અને ગઈકાલે આપણે એને માટે 2 દાખલાઓ પણ વિચાર્યા હતા, બરોબર ને? હા, બોલો કઈ માતા? પહેલી માતાનું નામ બોલો. માતા બાલિકાને આશિકા, બીજી માતા દીક્ષા, સહેલેથી યાદ રહી જાય. અને આશિકાની બાલિકા જે પુત્રી રત્ન, એનું નામ નીવા, જેણે 11 મહિનાની માત્ર ઉંમરમાં ગિરનારજી મહાતીર્થની કેટલી યાત્રાઓ કરી? 48 યાત્રાઓ કરી. માતાએ ભલે 99 કરી, એની સાથે સાથે એણે પણ 48 યાત્રાઓ કરી. અરે 48 યાત્રાઓ દરમિયાન ભલે ગમે એટલા 4-5 કલાક લાગી જાય, લઘુ નીતિ વડી નીતિ કશું કર્યું નહીં. બીજી પણ ઘણી વિશેષતાઓ આપણે જોઈ ગયા. એ જ રીતે દીક્ષાબેન, અને એને જેને 5 ડૉક્ટરોએ કહી દીધું હતું કે આ ગર્ભ અંદર મરી ગયેલો છે. એવું બને શરૂઆતના તબક્કામાં એવી સ્થિતિ હોય, એ ડૉક્ટરો ખોટું ન બોલતા, એની દૃષ્ટિએ એમને લાગ્યું તે જણાવ્યું. હકીકતમાં હજી અંદર જીવતો હોય પણ એવી સ્થિતિમાં હોય કે જે ડૉક્ટરોની ચેકિંગમાં એમ લાગે કે આ મરી ગયેલો છે. એટલે સાયન્સ પણ કંઈ પરફેક્ટ નથી, અપૂર્ણ છે, અધૂરું છે. અને બધા ડૉક્ટરોએ એબોર્શન કરાવવાની સલાહ આપી.
અને એ રીતે 8 ઘોડીઓ પણ લીધી માતાએ, છતાં પણ એ પાલિકાનું પુણ્ય એવું જબરજસ્ત હતું, આયુષ્યકાળમાં એવું બળવાન હતું કે આગળ જતાં પછી ફેમિલી ડૉક્ટરે કહ્યું કે આ તો જીવે છે. અને પછી ગર્ભ સંસ્કાર કેન્દ્ર જે છે 7 મહિના વીત્યા પછી એમને ખ્યાલમાં આવ્યું અને એમણે સંપર્ક સાધ્યો અને બાકીના 2 મહિનામાં ટોટલ 9 મહિનાનો જે કોર્સ હોય એ પરિપૂર્ણ કર્યો દીક્ષા બહેને. અને નિર્જરા નામની પુત્રી એને જન્મ આપ્યું, જે આગળ જતાં કેટલા ગુણોથી અલંકૃત થઈ એ પણ વિસ્તારથી ગઈકાલે જોઈ ગયા. બરોબર, બીજા પણ આવા ઘણા બધા દાખલાઓ છે. એટલે ખાસ બધાને સંપ્રદાય ભલામણ, તમારા પરિવારમાંથી કોઈએ પણ આ ગર્ભ સંસ્કાર કેન્દ્ર દ્વારા સંપર્ક સાધીને કંઈ કર્યું છે? ચાલો, કેટલી આંગળી ઊંચી છે? 1. આ બાજુ બીજા કોઈ નથી? આ બાજુ ભાઈઓમાં પણ છે, તો ધન્યવાદ. બીજી 2 બહેનો પણ છે. વાહ, સરસ વાત છે. પણ હવે બધા સંકલ્પ કરો. હા, તમે હવે ભલે કદાચ શું કહેવાય રત્નકુક્ષી માતા ને બની શકો, દાદીમાં તો બનો, દાદીમાં કે નાનીમાં તો બનો એવા. બરાબર, એટલે તમારા જે પુત્ર વધુ હોય અથવા તમારી દીકરી સાસરે ગયેલ હોય એને પણ આ બધી વાતો સમજાવી કરી. અને ગઈકાલે તમને નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો ને, નંબર કોઈને યાદ છે? લખી રાખ ભાઈ, અહીંયા લખાયું કોઈને? સાંભળો, જો ભાઈઓ યાદ રાખ્યો. ધન્યવાદ. 900 પહેલા, 902 પહેલા, 150 ને 54. અને પેલા બોરીવલીમાં જે જૈન ડોક્ટર રહે છે એનું નામ શું છે? ડોક્ટર અભયભાઈ શાહ. હા, બીજા પણ ડોક્ટર અને બહેનો બધા છે એની અંદર. હા, તો યોગાનું અમારું ચોમાસાનો પ્રવેશ થયો હતો હજી ક્યાં ગયા વર્ષે જોગેશ્વરીમાં, અને ત્યાં પણ ઉપર વિવિધલક્ષી હોલ અને કંઈક કાર્યક્રમ હતો. અને એમાં આ ટીમની અંદર જે કામ કરી રહ્યા એક શાળિકા પણ કુદરતી હતા, એ વંદન કરવા આવ્યા અને કુદરતી કંઈક આવી વાત નીકળી કે મારા સાહેબ આ પ્રમાણે આમાં કામ કરું છું. અને એના ઉપરથી પછી એક ભાવ જાગ્યો અને એક રવિવારે આખો 3 કલાકનો સરસ કાર્યક્રમ યોજાઈ ગયો. બરાબર, અહીંયા પણ જો હશે કુદરતને મંજૂર તો કદાચ કોઈક રવિવારે કાર્યક્રમ આપણે વિચારી રહ્યા છીએ કદાચ ચોમાસામાં. હા, તો એ વખતે તમારા જે પણ મુંબઈમાં રહેતા હોય, તમારા પુત્ર વધુ હોય કે તમારા દીકરી વગેરે હોય, એને પણ શક્ય હોય તો બોલાવી લેજો. અને પ્રત્યક્ષ જુએ સાંભળે તો ઘણો લાભ થવાનું કારણ છે. એનાથી જ ખરેખર કુળદીપક તો બરાબર, સાથે સાથે શાસનમાં રત્નો પાકે. ત્યાં કોઈ સાધુ કે આચાર્યની પણ બને અને નહીં તો વિશિષ્ટ કોટીના શ્રાવક કે શ્રાવિકા બનશે તો એ રીતે પણ જૈન શાસનને પણ ઘણો લાભ થાય. અને સરવાળે દેશને પણ, જેટલા દેશમાં સારા લોકો જન્મ પામશે એટલું સરવાળે દેશને પણ લાભ છે, સંસ્કૃતિને પણ લાભ છે, ધર્મને પણ લાભ છે, અને તમને વ્યક્તિગત અને કુળને તો લાભ છે જ. તો ચાલો હવે ગઈકાલની જે ગાથા હતી એની રિદ્ધિ મંત્ર, એનો પ્રભાવ સાથે કથા જોઈ લઈએ. રિદ્ધિ છે ઓમ રીમ અરહં નમો. બોલો. આકાશગામીણમ. આકાશગામી એટલે આકાશમાં ઉડી શકે એવી લબ્ધિ ધરાવનારા મહાપુરુષો, એમને નમસ્કાર થાઓ. એક આચાર્ય પાદલિપ્ત સુરી, પાલિતાણા નગર પછી છે ને, પાદલિપ્ત એટલે પાદમાં એ પગમાં 108 જેટલી અચિત નિર્દોષ નિર્જીવ એવી ઔષધિઓનો લેપ કરી અને એના બળે એ આકાશમાં ઉડી શકતા હતા. અને રોજના 5 મહાતીર્થોની યાત્રા કરી પછી જ પછખાણ પાડતા હતા. અને એવા એક મહાન આચાર્ય ભગવાન પાદલિપ્ત સુરી, એમના નામથી જ પાદલિપ્તપુર, સંસ્કૃતમાં પાદલિપ્તપુર એટલે નગર, અને પછી અપભ્રંશ થઈને ગુજરાતીમાં આપણે કહીએ છીએ પાલિતાણા વસ્તુ છે. તો આવા જે મહાપુરુષો આ ઔષધિઓ ના બળે, કોઈ મંત્ર ના બળે, કોઈ એમને લબ્ધિ ઉત્પન્ન થઈ ગયું એના બળે પણ આકાશમાં ઉડી અને અનેક તીર્થોની યાત્રા કરી શકતા હોય એવા મહાપુરુષ થઈ ગયા છે. આખા દેરાસરને આખું એક ઠેકાણથી ઉપાડી આકાશમાં અને બીજા સ્થળે રાજસ્થાનમાં કોઈ એવું દેરાસર છે એ સ્થળાંતર કરાવી શક્યા હોય. આવી અનેક વિશિષ્ટ લબ્ધિધારી મહાપુરુષો, એમને નમસ્કાર કરવામાં આવે છે. ઓમ રીમ અરહં નમો આકાશગામીણા. આપણે તો આપણો અંદરમાં આકાશ છે, અવકાશ, ખાલી જગ્યા ચિરાકાશ કહેવાય. આત્મા જે છે ને અરૂપી છે, આકાશ જેવો. ચિરાગ છે એટલે જ્ઞાનમય, ચિરાકાશ. એમાં આપણો પ્રવેશ થઈ જાય અંતરાત્મામાં, એવી કોઈ લબ્ધિ શક્તિ પ્રગટ થઈ જાય એવી ભાવના સાથે આ બધા મહાપુરુષોને નમસ્કાર કરીએ. હવે મંત્રમાં તમારે માત્ર સ્વાહા બોલવાનું છે. ઓમ નમઃ શ્રી વીરાય જૃંભય જૃંભય મોહય મોહય સ્તંભય સ્તંભય અવધારણમ કુરુ કુરુ. આ રિદ્ધિ મંત્ર અને ગાથા સાથે અને એનો જાપ, એના પ્રભાવે હળદરના ટુકડાને, હળદરના ગાંઠિયાને 21 વાર અભિમંત્રિત કરી અને
જેને પણ તકલીફ અથવા જેની તકલીફ હોય એ જો ચાવે હળદરનો ટુકડો હોય એને 21 વાર આ ગાથા રુદ્ધિ અને મંત્રથી અભિમંત્રિત કરી અને જો ચાવવામાં આવે તો ભીત ભૂત પ્રેત પિશાચ ચુડેલ વગેરેનો ઉપદ્રવ દૂર થઈ જાય છે એવું અમારે જણાવવામાં આવેલું છે. હવે આપણે આ 21મી ગાથા એનું ગુજરાતીમાં પદ્યાનુવારી પજવી લઈએ. સ્ત્રીઓ આજે જગતભરમાં સેંકડો જન્મ આપે, તારા જેવા અનુપમ નહીં પુત્રને જન્મ આપે. નક્ષત્રોને વિધ વિધ દિશા ધારતી રે અનેક, કિંતુ ધારે રવિ કિરણને પૂર્વ દિશા જ એક. છે ને એકદમ સરળ શબ્દોમાં સમજાઈ જાય એવું સુંદર મજાનો ભાવાનુવાદ એક શ્રાવકભાઈએ કરેલો છે. અને હવે આપણે એના મહાત્મ્ય દર્શાવનારી કથા જે મહાકર્ષણી આચાર્ય ભગવંતે સંસ્કૃત ટીકામાં લખેલી છે એ આપણે જોઈએ. જો અહીંયા જે વાત આવી ભૂત પિશાચ દૂર થઈ જાય એટલે હકીકતમાં ઘણા માનતા ન હોય કે આવું આટલું બધું કપોલ કલ્પિત વાતો છે, અમદક છે, કંઈ ભૂત પ્રેત કે વેંતર જેવું કંઈ હોતું નથી. પણ એવું નથી ભાઈ, અમે એવા સેંકડો કિસ્સાઓ જોયા છે. અમે તો વિચાર કરતા હોઈએ ઠેક ઠેકાણે ગામે ગામ ફરતા હોઈએ એટલે એવા સેંકડો કિસ્સાઓ જોયા છે કે જે પોતે એક વખત આ ભૂત પ્રેતને વળગાવને મેલી વિદ્યા જેવામાં કાંઈ માનતા જ નહોતા અને એને એ પોતે જ્યારે આવી બધી પ્રયોગના ભોગ બન્યા અને હેરાન પરેશાન થયા ત્યારે એમને કબૂલ કર્યું કે નહીં, ખરેખર આ વાતો બધી શાસ્ત્રમાં થઈ છે તે સત્ય છે. પણ ભૂલે ચૂકે કોઈને ઈર્ષ્યાથી દ્વેષથી કે સ્વાર્થથી પ્રેરાઈને કોઈ પણ હવે મેલી વિદ્યા વગેરેના પ્રયોગ કોઈના ઉપર કરવા કે કરાવવા નહીં. મિત્ર પોતાનું મૃત્યુ બગડી જાય, અસમાધિ મરણ થાય અને દુર્ગતિઓની પરંપરા સર્જાઈ જાય. માટે ગમે એવા કારણો હોય તો પણ કોઈ તાંત્રિક વગેરે દ્વારા આવા ભૂત મેલી વિદ્યા વગેરેના પ્રયોગ કોઈ ઉપર પણ કરાવવા નહીં. એ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. બાકી શાસ્ત્રમાં તો વેંતરોના 8 પ્રકાર, વાણિયંત્રોના 8 પ્રકાર વિસ્તારથી વર્ણન બધું જ મળે છે. ચાલો આગળ વધીએ. તો ગુડ શસ્ત્ર પત્તન નામનું નગર, ગુડ શસ્ત્ર પત્તન નામનું નગર, એમાં એક વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્ય રહેતા હતા. અને એક વખત રાજસભાની અંદર શાસ્ત્રાર્થ એટલે વાદ થાય, પોતપોતાનો પક્ષ રજૂ કરી સામાના મતનું ખંડન કરવામાં આવે, શાસ્ત્રાર્થ કહેવાય. એમાં ભુવન મુનિ નામના જૈન સાધુ એ વૃદ્ધકર નામના બૌદ્ધાચાર્યને વાદમાં પરાજિત કર્યા. અને પરિણામે બૌદ્ધાચાર્ય હારી ગયા અને આગળ જતાં આયુષ્ય પૂરું થયા પછી એ યક્ષ બન્યા અને પૂરો જન્મની ઘટના યાદ કરી અને જૈન સંત ઉપર ઉપદ્રવ કરવા લાગી ગયા એ યક્ષ. ત્યારે કેટલાક શ્રાવકોએ ભરૂચમાં રહેતા એક મહાન મંત્ર પ્રભાવક આચાર્ય ભગવાન, જેમનું નામ હતું આર્ય ખપુટ આચાર્ય, આર્ય ખપુટ આચાર્ય, એમને વાત કરી, વિનંતી કરી કે ભગવાન આ રીતે કોઈક દેવતા જૈન સભમાં ઉપદ્રવ કરી રહ્યા છે, કૃપા કરી આપ એ ઉપદ્રવને શાંત કરો. આ આચાર્ય ભગવાન નિયમિત રીતે ભક્તામર સ્તોત્રનો પણ પાઠ કરતા હતા અને એમાં પણ ખાસ કરીને આ 22મી ગાથા શ્રીનામ સતાની સતસો જનયંતી પુત્રાન, એનું ખૂબ એકાગ્રચિત્તે અર્થના ઉપયોગ સાથે એનો વારંવાર જાપ કરતા હતા. એના પ્રભાવે એમને એક વિશિષ્ટ આવી સિદ્ધિ ઉત્પન્ન થઈ ગઈ હતી. અને એ આચાર્ય ભગવાન આ શ્રાવકોની વિનંતીથી અનુક્રમે વિહાર કરતા ભરૂચમાં પધાર્યા. અને પેલું જે યક્ષનું મંદિર ત્યાં પણ હશે. અને એ જાણી બૂજીને એ યક્ષની સામે પગ કરીને સૂતા. આવી જ વાત સિદ્ધચંડી વાકરસુરીના જીવન પ્રસંગમાં પણ બનેલી છે. તમને ખ્યાલ હોય કોઈને, અવંતી પાર્શ્વનાથ ઉજ્જૈનમાં જે તીર્થ બન્યું છે ને, ત્યાં શિવલિંગ હતું. હકીકતમાં પેલા જૈન ભગવાન મંદિર હતું, એને જમીનમાં ગરબાવીને એની ઉપર શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. ત્યારે સિદ્ધચંડી વાકરસુરી વિશિષ્ટ મંત્રવાદી હતા અને જાણી બુજીને એની સામે પગ કરીને સૂવે છે. તો ત્યાંના પૂજારી બ્રાહ્મણો વગેરે નારાજ થાય છે, રાજા પાસે ફરિયાદ કરે છે. એ જે બાજુ પગ મૂકે ને ઓટોમેટિક એ શિવલિંગ એમ બાજુ આવી જાય એવું થતું હતું. જેવી રાજાને ફરિયાદ કરી, રાજાએ સિપાહીઓ મોકલ્યા. અહીંયા પણ આવું જ બન્યું છે કે રાજા પાસે ફરિયાદ ગઈ, રાજાએ સિપાહીઓ મોકલ્યા, પણ તોય પણ ત્યાંથી એને હટાવી પણ શકતા નથી. છેવટે રાજાના હુકમ પ્રમાણે એમને પથ્થર કે લાકડીઓથી મારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ એ પથ્થર કે લાકડીઓનો પ્રહાર ક્યાં લાગે છે? રાણીવાસમાં રાણીઓને લાગવા, ત્યાં હાહાકાર મચી ગયો, બચાવો બચાવો બચાવો. એટલે રાજાને ખ્યાલ આવ્યો કે આ કંઈક ભૂલ થઈ ગઈ છે. એ તરત રાજા પોતે ત્યાં આવે છે અને લાગે છે કે આ કોઈ સિદ્ધ પુરુષ છે, એટલે એમની ખાસ માફી માગે છે. કૃપા કરી ક્ષમા કરો અને અમારો શાંત કરો. એટલે પછી એ માફી માગી એટલે એમણે બધું શાંત થઈ ગયું
અને પછી આચાર્ય ભગવંતે આ ભક્તાનો સ્તોત્રની સિદ્ધિ દ્વારા યક્ષની જે મૂર્તિ હતી ને આડે આદેશ કર્યો કે ચાલ તું મારી સાથે ચાલ. એટલે યક્ષની મૂર્તિ પણ ચાલવા લાગી દૈવી પ્રભાવે. એની સાથે ત્યાં બીજી શંકરની અને ગણેશની વગેરેની પણ મૂર્તિઓ હતી, એ બધી પણ સાથે મૂર્તિઓ પણ ચાલવા લાગી. અને સાથે સાથે ત્યાં જબરદસ્ત વિશાળકાય બે મોટી કુંડીઓ હતી, હજાર માણસો માંડ ઉપાડી શકે એવી બે પથ્થરની કુંડીઓ હતી. એ પણ આ મંત્ર વડે પોતાની મેળે આકાશમાં અધર ચાલવા લાગી ગઈ. અને એ રીતે ધામધૂમપૂર્વક આચાર્ય ભગવંતનો નગર પ્રવેશ થયો. અને આ ચમત્કાર જોઈ કરી હજારો લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો. પછી આ બીજા દેવોને તો પછી આચાર્ય ભગવંતે જવા દીધા, પણ આ કુંડી એ ત્યાંની ત્યાં જ રહેવા દીધી. તો આ રીતે આ ભક્તામૃત સ્તોત્રની 22મી ગાથાનો પ્રભાવ એ આપણે જોયો. આપણે ત્યાં અચલ ગચ્છના એક એવો પ્રસંગ પણ આવે છે. આગ્રાની અંદર પેલો મુસ્લિમ બાદશાહ રાય જહાંગીર કે જહાંગીર, અને એ મૂર્તિઓને બધા મંદિરોની મૂર્તિને તોડતો હતો. શ્રાવકોએ કલ્યાણ સાગર સુધી આચાર્ય ભગવંત જે એ વખતે ત્યાં નહોતા, બીજા ખૂબ દૂર પ્રદેશમાં હતા, પ્રાય કાશી કે ક્યાંક હતા, ત્યાં જઈને સમાચાર આપ્યા. એ વખતે કલ્યાણ સાગર સુધી દાદા આથી લગભગ કેટલા 400 વર્ષ પૂર્વે થઈ ગયેલા. ત્યાં આકાશગામી વિદ્યાર્થી ત્યાંથી સીધા ત્યાં પહોંચે છે આગ્રા, અને બાદશાહને કહે છે, પેલા તો સમજાવે છે પણ એમ સમજે તો પછી એ મુસ્લિમ બાદશાહ શાનો, પછી તો હવે ચમત્કાર નમસ્કાર થાય. એટલે રાજાએ કહ્યું કાંક આ કાંઈક મૂર્તિ આ તો પથ્થર છે મૂર્તિ, એને શું વળે, શા માટે પૂજો છો એને? આ બુદ્ધ પરથી છોડી દો. બુદ્ધ એટલે પ્રતિમા મૂર્તિ. એ લોકો મૂર્તિ પૂજાનો વિરોધ કરે ને પોતે કાબામાં જાય છે. હજારોની લાખોની સંખ્યામાં દર વર્ષે મુસલમાનો હજ યાત્રા કરવા જાય છે. ત્યાં શું છે? ત્યાં તો પથ્થર છે ને. આખર તો ત્યાં કાળા એમનો પથ્થર છે. હા, તે ત્યાં પણ કહેવાય મૂળ શિવલિંગ મૂળ પણ અત્યારે એ લોકો એની રીતે પૂજે છે. હા, તો એ રીતે તમે લોકો ત્યાં પથ્થર કેમ યાત્રા કરવા જાઓ, એની બધી પૂજા વગેરે કરો, એ ચાલે. બાકી બીજા કોઈ જીન બિંબ કે બીજા કોઈ દેવી દેવીની મૂર્તિ હોય તો એનો એ લોકો વિરોધ કરે અને તોડી નાખે છે. પણ એ વખતે કલ્યાણ સાગર સુધી આચાર્ય ભગવંતે બાદશાહને કહ્યું કે તમે હાથ જોડો, નમસ્કાર કરો તો ચમત્કાર દેખાડશે. એટલે બાદશાહે એમ કે એમ શું કઈ ચમત્કાર દેખાડે, જોવું તો ખરો. એટલે ઉપર છેલ્લા મનથી આમ જ ખાલી આમ હાથ જોડ્યા. અને આ તો મહા પ્રભાવશાળી આચાર્ય ભગવંત હતા, કલ્યાણ સાગર સુધી આચાર્ય ભગવાન. એટલે એમની શક્તિ દ્વારા મૂર્તિએ હાથ ઊંચો કર્યો, ધર્મલાભ આશીર્વાદ બોલી કહીને આમ આશીર્વાદ આપ્યા. એ જોઈ કહીને બાતમાં એકદમ ચમત્કાર થઈ ગયો અને ગભરાઈ પણ ગયો અને બોલવા લાગી ગયો કે જૈનો કા સેવડા ઇલમ કી ખાણ. સેવડા એટલે સાધુ, જૈનોના સાધુ, ઇલમ એટલે ચમત્કારોની ખાણ છે. આખરે એ રીતે કહી અનુમોદના કરી અને પછી મૂર્તિને તોડવાનું એણે માંડી વાળ્યું. તો આ ઘટનાની અંદર ભક્તામૃત સ્તોત્રની 22મી ગાથામાં આર્ય કપૂટાચાર્ય ભગવંતે પણ આ ગાથા એની રિદ્ધિ મંત્ર વગેરેના પ્રભાવથી આ યક્ષની મૂર્તિ કે બીજા પણ દેવદેવીઓ એને પણ ચાલતા કરી દેખાડ્યા. અને હજારો માણસો ઉપાડી શકે એવી બે કુંડીઓ એ પણ આકાશમાં અધર ચાલવા લાગી. અને છેવટે એ ભરૂચ નગરમાં જ ત્યાં એને સ્થાપિત કરી. તો આ રીતે આપણે આ 22મી ગાથા ગઈકાલે જે વિચારી હતી એનું થોડું પુનરાવર્તન કર્યું. અને હવે આપણે આજે 23મી ગાથામાં પ્રવેશ કરીએ. 23મી ગાથા શું છે? ત્વામામનંતિ મુનય પરમં પુમાંસ. બોલો. માદિત્ય વર્ણ મમલં તમસઃ પરસ્તાत्. ત્વામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું. નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંથા. આ ગાથાની અંદર મોટા મોટા મુનિવરો, મહાપુરુષો, ગણધરાદી આચાર્ય ભગવંત વગેરે પણ ભગવાન આપને કેવા માને છે એનું કેટલું વર્ણન કર્યું છે. એવા કેટલાક વિશેષણો મૂક્યા છે. ત્વામ આમનંતી. ત્વામ એટલે તમને. આમનંતી. ત્વામ મામનંતી છે ને, અડધો આ બાજુ લઈ લો. ત્વામ અને આમનંતી તમને માને છે, સ્વીકારે છે. કેવા રૂપે સ્વીકારે છે? કોણ સ્વીકારે? મુનયઃ. મુનયઃ એટલે મુનિઓ, ઋષિઓ, મુનિઓ, મહાપુરુષો, આચાર્યાદિ, ગણધરાદિ એ આપને કેવા માને છે? મામનંતિ મુનયઃ પરમં પુમાંસ. પરમં
પુમાંસ, પછી માદિત્ય વર્ણમાંથી પણ અડધોમાં આમ લઈ લો એટલે પરમમ પુમાંસમ. પુમાંસમ એટલે પુરુષ, પુમાંસ એટલે પુરુષ, અને પરમ પુરુષ આપણે બોલીએ છીએ ને પૂજામાં છેલ્લે દરેક પૂજાની અંતે ઓમ શ્રી પરમ પુરુષાય. હા, તો પરમ પુરુષ, પરમ એટલે સર્વોત્કૃષ્ટ, અંગ્રેજીમાં કદાચ કહીએ તો સુપરમેન, જેનાથી ચડી આવતો પછી બીજો કોઈ મનુષ્ય જગતમાં ન હોય એવા સર્વોત્કૃષ્ટ, બરોબર, એવી દશાવાળા પરમ પુરુષ તરીકે આપને સ્વીકારે છે. આજે નમોત્થોરની અંદર આપણે વિશેષણ આવે છે પુરુષોત્તમાણમ, ભગવાન કેવા? પુરુષોમાં ઉત્તમ એટલે સર્વશ્રેષ્ઠ. કેટલા બધા અગણિત અનંત ગુણો એમાં પરમાત્મામાં હોય છે, એ એની બરોબરીમાં આવી શકે એવા બીજા પુરુષો નહીં, કોઈ નહીં. એટલે પુરુષોમાં ઉત્તમ કયા? અથવા અહીંયા પરમ પુરુષ તરીકે વર્ણવ્યા. મને યાદ આવે આનંદજી મહારાજ બીજું સ્તવર અજીતનાથ ભગવાનનું, એમાં શું કહે છે? જે તે જીત્યા રે તેણે હું જીત્યો, પુરુષ કેશિયો મુજના. જે ભગવાન, મારે પણ જો કે બનવું તો છે આપના જેવા પુરુષોત્તમ, પણ જ્યાં મારી જાત સામે નજર કરું છું ત્યાં મને લાગે છે કે ઉત્તમ પુરુષ બનવાની વાતે દૂર રહી, સાચા અર્થમાં હું પુરુષ છું કે કેમ એમાં પણ મને શંકા છે. કેમ? જે તે જીત્યા તેણે હું જીત્યો. જે રાગ દ્વેષ મોહ આદિ આંતર શત્રુઓને આપે સંપૂર્ણપણે જીતી લીધા, એ જ આંતર શત્રુઓથી હું જીતાઈ ગયો, હું હારી ગયો, હું એનો ગુલામ બની ગયો, મેં એની શરણાગતિ સ્વીકારી લીધી. તો પછી હું પુરુષ પણ શાનો? શરીરથી ભલે આકૃતિથી પુરુષ છું તો શું થઈ ગયો? પણ પુરુષ કોને કહેવાય? ખરેખર તો જે પૌરુષ મર્દાનગીથી યુક્ત હોય, જે જરૂર પડે ત્યાં લડી અને જીતી જાણે, શરણાગતિ અંતર સ્વીકારી લે નહીં. પણ હું તો હારી ગયો છું રાગ દ્વેષ મોહની આગળ, બરોબર. તો આકૃતિ તો આપણે બધા અત્યારે પુરુષ છીએ, પણ ખરેખર પુરુષપણું આપણામાં કેટલું છે આ દ્રષ્ટિએ વિચારવાની જરૂર છે. પણ ભગવાન આપ તો પુરુષ નહીં પણ પરમ પુરુષ છો, દુનિયામાં સર્વશ્રેષ્ઠ પુરુષ છે. પુરુષ શબ્દ આત્મા માટે પણ વપરાતો હોય છે, ખાસ કરીને સાંખ્ય દર્શન વગેરેની અંદર. પુરી સેતે ઇતિ પુરુષ, શરીર માટે પણ પુરુષ શબ્દ વપરાય છે, નજર માટે પણ ભલે વપરાય છે. એમાં જે રહી અત્યારે શરીરમાં રહેલો છે ને આત્મા, એટલે એ રીતે આત્મા માટે જીવમાં પુરુષ શબ્દ પણ વપરાય છે. ભગવાન આપ તો પુરુષોત્તમ છો, બરોબર. ત્યામ અનંતિ મુનય પરમમ પુમાંસમ. પછી આદિત્ય વર્ણ, આદિત્ય વર્ણ છે એમાંથી અડધો આ બધું લઈ લો. પછી આદિત્ય વર્ણમ, પછી મમલમ છે એમાંથી અડધોમાં આમ લેતા આવજો. આદિત્ય વર્ણમ, પછી અમલમ, અમલમ, પછી તમસઃ પરસ્તા. તો આદિત્ય એટલે શું ભાઈ? સૂર્ય. આદિત્યવાર, રવિવાર, સૂર્યવાર. સૂર્યને રવિવારને આદિત્યવાર પણ કહેવાય છે. 8 તારીખ આદિત્યવાર, બરોબર. 48 રવિવાર હોય 12 મહિનામાં, એ રીતે. તો આદિત્ય એટલે સૂર્ય જેવા વર્ણવાલા. સૂર્ય કેવો પ્રકાશમાન તેજસ્વી હોય, હકીકતમાં તો સૂર્ય અસંખ્ય સૂર્યો કરતાં પણ ભગવાન વધારે તેજસ્વી, વધારે પ્રકાશ, કેવલ જ્ઞાનના પ્રકાશથી ઝળહળતા હોય છે. તો અહીંયા આ બધા કેટલાક શબ્દો એવા છે કે જે વેદોમાં પણ બ્રહ્મ વગેરે માટે પણ વપરાતા હોય છે, પણ એ બધું પણ વાસ્તવિકમાં એ ભગવાન આપમાં આ શબ્દો યથાર્થ રીતે ખરેખર ઘટે છે, બરોબર. તો આદિત્ય વર્ણમ, સૂર્ય જેવા વર્ણવાલા. આદિત્ય વર્ણ હકીકતમાં તો અહીં મેં કીધું ને માંથી અડધો મ જે છે એ આગળ ઉપર લઈ લો, આગલા શબ્દમાં લઈ લો. આવું ઘણા શબ્દોમાં ડગલે પગલે બનશે. આવું સંસ્કૃતમાં મ બહુ આવે છેલ્લે. મકારમ દેતમ, સંસ્કૃતમાં હોતમ એમ મજાકમાં કહેવામાં આવ્યું. છેલ્લે મ જોડી લો એટલે સંસ્કૃત બની જાય. તો અહીંયા આદિત્ય શું છે આગળ? પરમમ પુમાંસ છે ને, પુમાંસમ એકચ્યુઅલી છે. અડધોમાં ઉમાંસ સાથે જોડી દો અને પછી આદિત્ય વર્ણ. પછી આદિત્ય વર્ણ મમલમ છે, તો મમલમનો મ અડધો આ બાજુ લઈ લો. આદિત્ય વર્ણમ વત્તા અમલમ. તો સૂર્ય જેવા વર્ણવાલા. અને બધા એને તેજસ્વી તો બનવું ગમે કે નહીં? તો એને માટે એ પ્રકારે આવા પરમાત્મા એની ઉપાસના જીવ કરે તો ઓટોમેટિક એવા પ્રકારનું વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યોપાર્જન થાય. ત્યાં બધું તો બાય પ્રોડક્ટ રૂપે ઓટોમેટિક બધું મળે. મૂળ તો જીવ જેટલું સંયમનું બ્રહ્મચર્યનું પાલન કરે, તપશ્ચર્યા આદિ કરે, એટલા પ્રમાણમાં જીવનું આત્મતેજ એ વધતું જાય. તો પરમાત્મા સર્વોત્કૃષ્ટ તેજસ્વી છે, એટલે અસંખ્ય સૂર્યો ભેગા થાય તો પણ એ પરમાત્માના તેજને આંબી શકે નહીં, એવા અપૂર્વ તેજવાળા. એટલે અહીંયા આદિત્ય વર્ણ કહ્યું. પછી કયું? અમલમ. મમલમ છે એમાંથી અડધોમાં આમ આગળ જવા દો. પછી અમલમ. એટલે નિષેધવાચક છે. અહિંસા, હિંસા અને અહિંસા.
મલ અને અમલ એટલે મલ રહિત કોઈ પણ પ્રકારનું મેલ, કર્મરૂપી મેલ કહો, રાગદ્વેષાદી દોષોરૂપી મહેલ, મહેલ નહીં પણ મહેલ, એનાથી તમે રહિત છો. અને બીજી બાજુ બીજી રીતે વિચારીએ તો પરમાત્માનું શરીર પણ મેલ રહિત હોય. આજીવન જન્મથી માંડીને જે 4 અતિશય હોય છે ને, એમાં પહેલું અતિશય પણ એ જ આ જ છે કે પરમાત્માનું શરીર કેવું હોય તો કે પરસેવા રહિત, દુર્ગંધ રહિત, મેલ રહિત અને અત્યંત સુગંધયુક્ત એ પરમાત્માનું દિવ્ય શરીર હોય છે. અમલમ એટલે દ્રવ્યમલ શરીર ઉપર પણ ન હોય અને સાથે સાથે આત્મા ઉપર કર્મરૂપી કે એ કર્મના બંધના કારણ છે રાગ દ્વેષાદી દોષો એ રૂપી મેલથી સંપૂર્ણપણે રહિત હોય. કોઈ પણ પ્રકારનો દોષ એનો અંશ માત્ર પણ ન એ હોય ત્યાં સુધી કેવલ ના પ્રગટે નહીં. સંપૂર્ણપણે રાગ દ્વેષ મોહનો સર્વ દોષોનો 18 પાપસ્થાનકો બધાનો ક્ષય થાય ત્યારે જ કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પ્રગટી શકે છે. આપણે પણ જો એવા પવિત્ર નિર્મલ બનવું હશે તો મલ રહિત એવા પરમાત્માની એટલી ઉપાસના કરીશું, ભક્તિ કરીશું તો આપણો આત્મા પણ અનુક્રમે આ રાગદ્વેષાદી ભાવ મલ એનાથી મુક્ત થશે અને નિર્મળ, શુદ્ધ અને પવિત્ર બનતો જશે. એ ભગવાન મહાપુરુષો મુનિઓ આપને આ અમલ તરીકે માને છે. પછી આદિત્ય વર્ણમ અમલમ તમસ પરસ્તા. તમસ એટલે અંધકાર, અંધકારથી આ 5મી ભક્તિ છે. અંધકારથી પરસ્તા, પર થઈ ગયેલા, અંધકારને પાર, સામે પાર પહોંચી ગયેલા. હા, કોઈ પણ પ્રકારનું દ્રવ્ય કે ભાવ અંધકાર આપના જીવનમાં રહ્યો નથી. અને આ અંધકાર તો આ અજ્ઞાન કહો કે મિથ્યાત્વ રૂપી મહા અંધકાર, તો મોહ રૂપી મહા અંધકાર સંપૂર્ણપણે આપે એ મોહને જીતી લીધો છે. નિર્મોહી બન્યા, અજ્ઞાનતાથી રહિત બન્યા એટલે આપણે અંધકારથી પર થયેલા અને આપણે તો ડગલે ને પગલે અંધારામાં હાથરી રહ્યા છીએ. ખુલ્લી આંખે દીવો લઈને કુએ પડવા જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. બરોબર. ખટકે છે આપણને અંધારું. આપણે અંધારું શું, આપણે તો ખરેખર ભાવ અંધાપો છે. હકીકતમાં જોઈએ ભલે ચર્મચક્ષુ ખુલ્લા છે પણ હકીકતમાં મોહથી એવા સજ્જડ રીતે પીડાયેલા છે જેને કારણે આપણે ખુલ્લી આંખે એટલે ન કરવા જેવા કાર્યો કરીએ છીએ. કરવા યોગ્ય કાર્યો લડાઈ કરી જલ્દી નથી કરતા, કરીએ છીએ તો પણ મરી મરીને કરીએ છીએ. પણ જે પ્રસન્નતાથી આનંદથી કરવા યોગ્ય કાર્યો કરવા જોઈએ, ન કરવા યોગ્યનો ત્યાગ કરવો જોઈએ એ કરતા નથી અને હોંશે પાપો કરે છે ઘણી વાર. તો એટલે એ રીતે મોહનો અંધાપો અને ગાઢ અંધારું એનાથી આપણે ઘેરાયેલા છીએ. એનાથી પણ આપણે મુક્ત થવું હશે તો એવા દ્રવ્ય ભાવ સર્વ પ્રકારના અંધારાથી દૂર થયેલા એવા પરમાત્મા એની આપણે જેટલી ઉપાસના કરીશું, ભક્તિ કરીશું તો સંગ તેવો રંગ અને સોબત તેવી અસર એ ન્યાયે આપણું અંધારું પણ ઉલેચાતું જશે. એટલે ગુજરાતીમાં પણ સ્તુતિ કરીશું ભગવાનની કે ઊંડા અંધારે તે પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાં તે અમૃત સમીપે નાથ લઈ જા. પ્રભુ હું હીણો છું તુજ દર્શના દાન દઈ જા. પહેલી પંક્તિ શું છે? સત્યોમાં હે તે પ્રભુ પરમ સત્ય તું લઈ. પરમ સત્ય લે શુદ્ધ આત્મા એ પરમ સત્ય સ્વરૂપ છે. હે ભગવાન, અનાદિકાળથી અજ્ઞાન મોહ અને મિથ્યાત્વના ગાઢ અંધારામાં હું આથરી રહ્યો છું, ઊંચાઈ કૂટાઈ રહ્યો છું. હા, તો ભગવાન એવી મારા ઉપર કોઈ અચિંત્ય કૃપા વર્ષાવો કે મારી અજ્ઞાન મિથ્યાત્વ અને મોહરૂપી અંધારું દૂર થાય. બરોબર. તો પછી આપણે એને માટે ભગવાનની આજ્ઞા મુજબ જીવવા માટે પુરુષાર્થ યથાશક્તિ પણ કરતા રહેવું જોઈએ તો એ અંધારું દૂર થાય. ભગવાન તો રસ્તો બતાવી ગયા અંધારું દૂર કરવા માટે, પણ પછી એ રસ્તે જીવ ચાલે જ નહીં તો શું થાય? અંધારું દૂર કેમ થાય? આકાશમાં સૂર્ય ભલે ગમે એટલો પ્રકાશમાન હોય પણ જીવ પોતાના ઘરના બારી બારના લાકડાના જે હોય દારૂ પીવાને એકદમ સજ્જ રીતે બંધ કરીને બેસી જાય અથવા કોઈ ભોંયરામાં કે ખાણમાં ચાલ્યો જાય તો ત્યાં સૂર્યનો પ્રકાશ ન પામી શકે. એમાં સૂર્યનો શું વાંક? આખા જગતને સૂર્ય પ્રકાશ આપે છે નિષ્પક્ષપાતપણે, પણ કરોડો અબજો ગમે શું ભૂગોળો બધા એમાં એવી જ અપાત્રતા છે કે સૂર્યના પ્રકાશમાં એની આંખ જ નીચાઈ જાય છે અને સૂર્યને જોઈ શકતો નથી. તો એમાં સૂર્યનો શું વાંક? એમ ભગવાન તો આપણું અંધારું ઉલેચાઈ ગયા સંપૂર્ણપણે. હા, એ માટેનો રસ્તો બતાવી ગયા પણ એ રસ્તે આપણે જો ચાલીએ જ નહીં અને રાચી માચીને પાકો કરતા જ રહીએ, અનેક પ્રકારે જ્ઞાનની આસાધનાઓ, વિરાધનાઓ, જ્ઞાનીઓની પણ આસાધનાઓ કરતા રહીએ અને નવા નવા નાના વર્ણની અને મોહની આદિ કર્મો બાંધતા જઈએ અને પછી ફરિયાદ કરીએ કે ભગવાનમાં કાંઈ દમ નથી.
હાલો ભાઈ ફલાણા પીર ને ફકીર ને માથે, એમાં ભગવાનનો શું વાંક? બરોબર, ભગવાન તો એવી ભાવના ભાવી ગયા કે મારું ચાલે તો જગતના સર્વ જીવોને કાયમને માટે આ અજ્ઞાન રૂપી અંધકારથી બચાવી લઉં અને આત્માના શાશ્વત પ્રકાશમાં સ્થાપિત કરી દઉં. એ માટે ભગવાનની શાસનની સ્થાપના કરી. સુંદર મજાના અનેક પ્રકારના આરાધનાના ઉપાયો બતાવ્યા. હા, હવે જરૂર બે હાથે તાળી ન, એક હાથે તાળી ન પડે, ભગવાન રસ્તો બતાવ્યો. હવે આપણે એ રસ્તે ચાલવા માટે યથાશક્તિ પુરુષાર્થ કરવો જોઈએ, તો અનુક્રમે આપણું અંધારું ટળે. ખટકે છે આપણને અંધારું ભાઈ, આ દ્રવ્ય બાહ્ય અંધારું તો બહુ ખટકે, બરોબર ને? ઓછી લાઈટ ચાલી જાય રાતના, હે ચીચિયારું પડે ને વળી પાછું લાઈટ આવી જાય એટલે હર્ષની ચીચિયારીઓ કેવી પડે કે ના પડે? તો આ બાહ્ય અંધારું જેટલું ખટકે છે અને એ દૂર થાય ત્યારે જેવું હર્ષની ચીચિયારીઓ જીવ પાડે છે, તો એના કરતાં અનંત ગણું ભયંકર છે ભાવ અંધારું, અજ્ઞાનતાનું અંધારું. પોતે કોણ છે એ પોતે પોતાને ઓળખતો નથી. આના કરતાં બીજું મોટું અંધારું કયું હોઈ શકે? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ શંકા નો કરનાર તે અચરીજ એહ અમાપ. નાસ્તિકો શંકા કરે ને આત્મા બાત્મા જેવું કઈ છે નહીં, આ બધું તમે ભ્રમ છે કે ભરમાવવામાં આવ્યું છે, સાબિત કરી આપો આત્મા છે. પણ બોલે કોણ છે? શંકા કોણ કરે છે? શંકા કરનાર પોતે આત્મા છે. કેવી આશ્ચર્યની વાત છે કે આત્મા જીવ પોતે પોતાના અસ્તિત્વ માટે જાણે કે આ શંકા કરી રહ્યો છે. એના કરતાં બીજું મોટું આશ્ચર્ય કયું હોઈ શકે? આ બધું અજ્ઞાનતાનું મૂળ કારણ છે. તો અહીંયા કે છે તમસ પરસ્તાદ, ભગવાન આ સર્વ પ્રકારના અંધકાર, દ્રવ્ય ભાવ સર્વ પ્રકારના અંધકારથી કાયમ માટે પર થઈ ગયા છો અને આત્માના કેવળ જ્ઞાનના શાશ્વત પ્રકાશમાં આપ મારી રહ્યા છો. આપની કૃપાથી અમારી પણ એવી દશા જલ્દી પ્રગટ થાઓ. પછી શું છે આગળ? ત્વામેવ સમ્યક ઉપલભ્ય જયંતિ મૃત્યુમ. બહુ મહત્વની વાત કરે છે એ ભગવાન. ત્વામેવ, તમને જ, ત્વામ વત્તા એવ, મેવ છે ને, ત્વામ વત્તા એવ એટલે જ, તમને જ સમ્યક ઉપલબ્ધ, સમ્યક ઉપલબ્ધ છે. એ ગુને બે વિભાગ કરો, અડધો ગ આ બાજુ, સમ્યક વત્તા ઉપલબ્ધ, સમ્યક પ્રકારે ઉપલબ્ધ એટલે પામીને. એ ભગવાન આપને જ સમ્યક પ્રકારે પામીને જયંતી મૃત્યુમ, લોકો અથવા જીવો મૃત્યુને પણ જયંતી એટલે જીતી લે છે. નાન્ય શિવ શિવ પદસ્ય મુનીન્દ્ર પંથા, હે મુનિઓમાં ઇન્દ્ર સમાન એવા ભગવાન, શિવપદસ્ય અન્ય શિવ પંથા ન. શિવપદ એટલે શિવ પદ એટલે મોક્ષનું સ્થાન, એને માટેનો પંથા એટલે માર્ગ. એવો માર્ગ શિવ, શિવ એટલે શિવનો અર્થ કલ્યાણકારી, ઉપદ્રવ રહી, બિન ઉપદ્રવી. એવો બીજો કોઈ પંથા એટલે માર્ગ, ન એટલે નથી. નાન્ય છે ન વત્તા અન્ય, અન્ય એટલે બીજો, અન્ય પંથા, અન્ય બીજો કોઈ પંથા એટલે માર્ગ નથી. આપને સમ્યક પ્રકારે પામવાથી જ મૃત્યુને જીવી શકાય છે અને મોક્ષને પણ પામી શકાય છે. કાયમ માટે મૃત્યુ ક્યારેય સ્પર્શી જ ન શકે એવી અજન્મા અને અજર અમર અને અવિનાશી એવું જે શિવપદ મોક્ષ પદ, એને પ્રાપ્ત કરવા માટે શિવ પંથા, શિવ એટલે કલ્યાણકારી અથવા ઉપદ્રવી, અથવા તો કહીએ કે ઇઝીએસ્ટ, હા, સહેલામાં સહેલો અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને સચોટમાં સચોટ એવો બીજો કોઈ માર્ગ, પંથા એટલે માર્ગ, ન એટલે નથી આ જગતમાં. ત્રીજી રીતિમાં એક શબ્દ બહુ જ મહત્વનો છે. કયો શબ્દ મહત્વનો છે? સમ્યક. એમ ન કહ્યું કે તમને પામીને લોકો મૃત્યુને જીતી, તમને સમ્યક રીતે પામીને. આ સમ્યક શબ્દ બહુ ઊંડો ગંભીર અર્થ હોય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક એકલા દર્શન જ્ઞાન ચારિત્ર પણ મોક્ષદાયક બની શકતા નથી. એ બધા જો સમ્યક હોય તો જ મોક્ષદાયક બની શકે છે. તો ભગવાનને આપણે બાહ્ય રીતે તો ભૂતકાળના અનંત ભવોમાં અનેક અગણિત વાર પ્રાપ્ત કર્યા. સાક્ષાત પરમાત્માના સમવસણમાં આપણે બધા અનેક વાર જઈ આવ્યા. આ ચર્મ ચક્ષુથી સાક્ષાત તીર્થંકર પરમાત્મા, એના અષ્ટમા પ્રાતિહાર્યો, જ્યોતિષ અતિશયો, હા, અને 35 અલંકૃત દિવ્ય વાણી, એને આ કાન દ્વારા આપણે સાંભળી અનેક વાર. અત્યારે ભલે યાદ આવતું નથી, પણ શાસ્ત્રકારો ભગવંતો એમ કહે છે, નશા જાઈ નશા જોણી નતમ ઠાણમ નતમ કુલમ ન જા યા ન મુવા જથ સબ્બે જીવા અનંત સો. એવી કોઈ જાતિ, યોની, કુલ કે સ્થાન નથી કે જ્યાં સર્વે જીવો અનંતી વાર જન્મ્યા ને મર્યા ન હોય. તો એ રીતે આપણે સમોસણમાં પણ અનેક અગ્નિ અનંત વાર જન્મ્યા અથવા તો જઈ આવ્યા, બરોબર, ભગવાનની દેશના સાંભળી આવ્યા, ભગવાન સાક્ષાત દર્શન કરી આવ્યા.
તો પછી કેમ હજી પણ આપણું જન્મ મરણના ચક્કર ચાલુ છે? શું ખૂટ્યું? શું એમાં સમ્યક રહી ગયું? ધર્મ સુધી સ્થૂળ રીતે બાહ્ય રીતે માત્ર દર્શન કર્યા, પણ એ દર્શન કર્યા પછી ભગવાન પ્રત્યે જે અહોભાવ, ભગવાનની થોડી ઘણી પણ સમ્યક ઓળખાણ થવી જોઈતી હતી વિતરાગ પરમાત્મા તરીકેની, અને એમના પ્રત્યે અત્યંત અહોભાવ અને સમર્પણ ભાવ જે પ્રગટ થવો જોઈતો હતો એ થયો નહીં. સ્થૂળ રીતે માત્ર દર્શન કર્યા, એનાથી થોડું ઘણું ભલે પુણ્ય બંધાયું, કદાચ દેવલોકમાં પણ પુણ્યના કારણે થી પણ આવ્યા, પણ છેવટે 84ના ચક્કર તો ચાલુ રહ્યા. તોય અરે ભવ ચક્રનો આંટો નહીં એક ઢળ્યો. સમ્યક દર્શન થવું જરૂરી હતું, સમ્યક રીતે દર્શન. હા, અને બીજી રીતે વિચારીએ, સમ્યક દર્શન એટલે ભગવાન જેવું આપણું પોતાનું જે આત્મ સ્વરૂપ છે, સિદ્ધ ભગવાન જેવું આપણું પોતાનું મૂળ સ્વરૂપ છે, હા, એની અનુભૂતિ પૂર્વકની પ્રતીતિ, હા, શરીર આદિથી ભિન્ન આપણે જો આ મૂળ સ્વરૂપ છે, આપણું અસ્તિત્વ, એની થોડી ઝલક પણ જો મળી જાય ને તોય આપણું ભવ ભ્રમણ એકદમ સીમિત થઈ જાય, અને થોડા ભવોમાં આપણું આત્મા પરમાત્મા બની જાય, સિદ્ધ ભગવાન બની જાય. એવું દર્શન તો સમ્યક દર્શન કહેવાય. બરોબર? એ ક્યારે થાય? આપણા રાગ દ્વેષ મોહ મંદ પડે, કશાયો આપણા પાતળા પડે, ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા, અને મારે પરમાત્મા જેવું મારું જે મૂળ સ્વરૂપ છે એનો અનુભવ મારે આ જ ભવમાં જલ્દી મેળવવો છે. આવી જીવને લગણી લાગે, તલપ જાગે, અને એ રીતે ભગવાનની આજ્ઞા મુજબ અંતર્મુખ થઈ ત્રણ ગુપ્તિનો પણ સાથે રોજ અભ્યાસ કરતો રહે. હા, ગુપ્તિમાં રહી શકાય એટલો સમય ગુપ્તિમાં, બાકીના સમયમાં 5 સમિતિ, રિયા, ભાષા, ઈષ્ણા, અદા, નિક્ષેપ અને પારિશાપનિકા સમિતિનો ઉપયોગપૂર્વક જીવે, અને જ્યારે મોકો મળે ત્યારે થોડી ઘણી વાર માટે પણ, ઘડી બે ઘડી માટે પણ સામાયિક વગેરે લઈને એકદમ શાંત થઈ જાય. શરીર કાયા સ્થિર, ગરદન સીધી, કમર સીધી, વાણીનું મૌન, આંખો ઢળેલી. ઉપયોગ ક્યાંય પણ આજ્ઞા ચક્ર કે સહસ્રા ચક્ર કે ચક્ર વગેરે ઉપર રાખી કરી, અને અથવા સહજ ભાવે અંદરમાં ઉપયોગ ઉપર ઉપયોગ મૂકે. મારો ઉપયોગ, મારું લક્ષ્ય, મારું ધ્યાન અત્યારે ક્યાં જાય છે? ભલા સહજ પણ મારે બનવું છે નિર્વિકલ્પ. આ વિકલ્પો એ જ વાડલા છે. વિકલ્પ રૂપી વાડલાઓના કારણે આત્મા રૂપે સૂર્યના દર્શન એટલે કે અનુભવ થતો નથી. નિર્વિકલ્પ બનશો ત્યારે જ ભગવાન જેવું આપણું આત્મ સ્વરૂપ, એની ઝાંખી થશે, એની ઝલક મળશે, એની અનુભૂતિ થશે, અને પછી પણ એની પ્રતીતિ રહ્યા કરશે. અનુભવ તો ક્ષણવાર શરૂઆતમાં ચાલે, પણ પછી એની પ્રતીતિ રહ્યા કરે, એને સમ્યક દર્શન કે અથવા સંકિત વગેરે કહેવામાં આવે છે. તો એને માટે નિર્વિકલ્પ થવું જરૂરી છે, એનો અભ્યાસ નિયમિત રીતે કરવો જરૂરી છે. વિકલ્પો શેને કારણે આવે છે? ઈચ્છાઓ થાય છે એને કારણે. હવે એ વસ્તુ કેમ પ્રાપ્ત થાય? એના વિકલ્પો શરૂ થાય. જેટલી ઈચ્છાઓ ઓછી, જેટલો જીવનમાં સંતોષ વધારે, એટલા મનના વિકલ્પો પણ ઓછા થતા જશે. બહારમાં મને સહજતા છે, મળ્યું એમાં સંતોષ, ચાલશે ફાવશે ને નગશે. બરોબર? ચાલશે ફાવશે, જે હશે તે ચાલશે, ભાઈ જેવું હશે તેવું ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, રહેણી કરણીમાં સંતોષ, સહજતા જે મળ્યું પ્રારબ્ધ અનુસારે એમાં સંતોષ, અને બધા જીવો સાથેના વ્યવહારમાં બધા સાથે ફાવશે, અને બધા વિના પણ ચાલશે. આ બહુ મહત્વની અને અઘરી વાત છે. બધા સાથે ફાવશે. હિવેતાંગ જમા, કાં ઈન ને કાં આંગ ન. ક્યારેક સસરા વચ્ચે, ક્યારેક દેરાણી જેઠાણી વચ્ચે, ક્યારેક અડોશી પડોશી સાથે, ક્યારેક ભાઈઓ વચ્ચે પણ થાય, ક્યારેક પતિ પત્ની વચ્ચે પણ થાય. કાં આરી ને કાં હું નહીં, ખલાસ. 1000 જણા હોય એમાંથી 999 સાથે ફાવે મારે, પણ એ ફલાણા કે ફલાણી એની સાથે તો એને તો બતાવી દઈશું કેટલી વીસીએ 100 થાય છે. 1000માંથી 1 જાય, સિદ્ધકુમાર, 1000માંથી 1 જાય તો કેટલા બચે? 1000 - 1 is equal to 1. 1000 - 1 is equal to 999. બરોબર ને? બરોબર છે ભાઈ? પણ જૈન શાસ્ત્રનું ઘણી કંઈક જુદી વાત કરવા માંગે છે. સ્થૂળ રીતે ભલે આ વાત સાચી છે તો બધા જાણે છે, પણ જૈન શાસ્ત્રનું ઘણી શું કહે છે? 1000માંથી 1000 - 1 is equal to 000. અન્ડરસ્ટુડ? કેવી રીતે? હા, 1000 એટલે 1000. 1 ને કાઢી નાખો, બાકી શું રહે?
ટ્રિપલ હોય, 0 ટ્રિપલ હોય કે પછી 100 0 હોય કે 1,00,000 0 હોય, તો એનું શું કિંમત? એવું જ છે. એટલે 1000 જણામાંથી 999 સાથે મારે બરાબર મૈત્રી ભાવ બધો, આ ફલાણા કે ફલાણી એક સાથે મારે નહીં જાણે. ઢોકળા મીઠી, બધા પાણી ફરી વળે. એટલે બધા સાથે પાવશે, એમાં એક પણ અપવાદ નહીં, નિરપવાદ. અને બધા વિના પણ ચાલશે પાછું. એટલે એવી આસક્તિ, એટેચમેન્ટ કે રાગ ન હોય કે આ તો જોઈએ, એના વગર તો મને ન ફાવે. પછી વ્યક્તિ હોય કે કોઈ પદાર્થ હોય, ખાવા પીવાનો, પહેરવા ઓઢવાનો, ખાવામાં આ ડુંગળી કે લસણ તો જોઈએ, ચટણી તો જોઈએ, આ તો જોઈએ, આવું તો જોઈએ, કાંઈ પણ એના વગર ન ચાલે. તો આ રાગ, એટેચમેન્ટ થયું, એ પણ ન હોવું જોઈએ. કોઈ પદાર્થ માટે પણ નહીં અને કોઈ વ્યક્તિ માટે પણ એટેચમેન્ટ એવું ન હોવું જોઈએ કે આના વગર તો મને ન ચાલે, તો આ તો જોઈશે જ. તો એ રાગ દશા થઈ ગઈ. અને આ ન ચાલે એ દ્વેષ દશા થઈ ગઈ. બરોબર? એટલા પ્રમાણમાં રાગ દ્વેષ પાતળા પડશે, મંદ પડશે, તો જ વિકલ્પો ઓછા થશે. બરોબર? સર્વ જીવો સાથે નિરપવાદપણે મૈત્રી ભાવ અને સર્વ પદાર્થો માટે સંતોષ ભાવ જે હશે તે ચાલશે. કાંઈ વાંધો નહીં. કેમ વાંધો નહીં? ચાય મેં શક્કર ભોલાજી ભાઈ, ચૂપચાપ તમે પી લો ચાય, ફિક્કી ચાય, ખાકર બિલકુલ પડી નથી, કાંઈ ફરિયાદ ન કરો, બોલો જ નહીં. પછી તો આ લોકો ચાખવાના તો ખરા કંઈ નહીં. સાક્ષી ત્યારે ખબર પડે સાકર ભૂલાઈ ગઈ અને આ તો કાંઈ બોલ્યા નહીં. તો કેટલું તમારા ઉપર અહોભાવ થશે કે થશે? અને કદાચ પોતે કહે છે હવે શક્કર ભૂલી ગયા ચા પડે ને, અરે એમને કરો છે જોવાય. રોજ કેવડી સરસ મને એટલી આઈટમ બને એટલી જિંદગી કરો થઈ ગયો, એટલી આસક્તિ ઓછી પોસાશે, એટલો ડાયાબિટીસ પાછો ફેલાશે. એમ પોઝિટિવ વિચારી કરીને શરૂઆતમાં મૌન રહો અને જરૂર પડે તો પોઝિટિવ પ્રત્યુત્તર આપો. તો કેટલો અહોભાવ વધી જાય કે ન વધી જાય? ભગવાને આવી ઘણી ટેકનિકો આપણને બતાવી છે જીવન જીવવા માટેની કળા. વહુના હાથે ઘીની કે અથાણાની સરસ મજાની બરણી ભરેલી, છટકી ગઈ કાચની બરણી, બધું વેર વિખેર થઈ ગયો. સામાન્ય રીતે તો એ વખતે સાસુજી શું કરે, મોટે ભાગે કઈ બંદૂક પાડે? એક એ 47 તક લાલ જોઈને બેઠા. પણ અમારા દેવલાલીના સાસુ એવા ન હોય, બરોબર ને? હા, એ તો શું કહે છે, ફેંકને બેટા, ફેંકને બેટા, ફેંકના. ઓલી તો ભય લાગી ગયો, હા હમણાં જ તૂટી પડશે, ફાયરિંગ થશે શરૂ. એને બદલે વિચક્ષણ ડાઈ સાસુ હોય એ તકને ઝડપી લે. કદાચ અંદરથી ઈચ્છે પણ ખરી કે આવું કંઈ થાય તો સારું, નથી, પ્લાસ્ટિક આવી ગયું એટલે મકાન ભલે તો ઢાંકણું ખુલી ગયું, ઢોળાઈ ગયું. ચાલો પ્લાસ્ટિકની ભલે હતી અને પડી એટલે ઢાંકણું ખુલી ગયું, ઢોળાઈ ગયું બધું. તો પણ તે વખતે ડાઈ સમજુ વિચક્ષણ સાસુ હોય, ભદ્રા શેઠાણી જેવી, કાલી બટનની માતા, શું કહે, બેટા એ બેટા ફેંકને કી વાંધો નહીં બેટા, તું ચિંતા ન કર. બેટા તો જે પગમાં કી કાચની હોય તો કાચમાં લાગ્યું તો નથી ને ક્યાંય? લાગ્યું હોય તો હમણાં આપણે ડૉક્ટર પાસે જઈ આવીએ, ઇન્જેક્શન લઈ લઈએ, ત્યાં ધનુર્વા કે સેપ્ટિક જેવું ન થઈ જાય. અને બીજું એમ પણ કહી દે કે બેટા હું જ્યારે તારા જેવી હતી ને ત્યારે તમે કેટલી વર્ણીઓ તોડી છે, ભલે એક તોડી ન હોય છતાં તમે ખોટું બોલવાનું પાપ નહીં લાગે. સામી વ્યક્તિને એનો ભય દૂર કરવા માટે, એને આશ્વાસન અને સાંત્વના આપવા માટે તમે આ કહી રહ્યા છો, પાપ નહીં લાગે. અને આવું થાય, જો આવું તમે જવાબ આપી શકો પ્રેમથી, તો ચમત્કાર શું થાય? બીજે દિવસે કદાચ સવારના નોકાશી વખતે તમને ગરમા ગરમ રચપચતો સાચા ઘીનો શીરો મળે તો નવાઈ નહીં પામતા. રોજ ખાખડા મળતા હોય કડક કડક, એવું બેટા એ કરો, ઘી પર મેં શીરો જ કરો, હા તીખી બીજી કોઈ વર્ષગાંઠ કરો આવ્યો. એ ના મને વાળી ને આણે પછી નક્કી કે વાતથી આણેથી રોજ આંકે આણે જે ઉંમર થઈ, આજે આ ધંધાણે જરા જાજરા થયા એટલે રોજ આંકે આણે ઓગી મેં ઘરમાં ગરમ પોચો મળે, ટૂંકમાં અને કરો જગ્યાએ શીરો ને આડો મળે. ખાખરે લાસી થાય, સંદાન મજબૂત હશે, ખાખરા આસી ખોટાયું, સંદાન મકાયો. હા, આવું વ્યવહાર થાય તો કેવી મજા આવે. પછી તમે મારા ઘણા બેસો કેવું ચિત્ત ચોંટી જાય ને ચોંટી જાય. ઘરમાં બોલાતો ઝઘડો થયો ને પછી મારા ઘણો ચિત્ત ચોંટે. વાત આપણી ચાલે છે અહીંયા હમણાં સમ્યક ઉપલબ્ધ, સમ્યક પ્રકારે, બરોબર, ભગવાનની આજ્ઞા મુજબ જીવન જીવે તો સર્વ જીવો સાથે મૈત્રી ભાવે નિરપવાદપણે જીવે અને સંતોષથી જીવન જીવે તો શું થાય? ધીરે 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 ભગવાન જેવા ગુણો જે આપણા અત્યારે દોષોથી દબાયેલા છે એ ધીરે ધીરે ખુલ્લા થતા જાય. જીવનમાં પ્રસન્નતા, શાંતિ, આનંદ વધતી જાય. વિકલ્પો ઘટતા જાય. અને એમ કરતાં કરતાં બરાબર લક્ષ્ય હોય નિર્વિકલ્પ થવાનો,
ઓચિંતો ક્યારેક છલાંગ લાગી જાય, નિર્વિકલ્પ દશા ઓચિંતી આવી જાય, રાગ દ્વેષ પાતળા પડે, જગત પ્રત્યે ઉદાસીન ભાવ હોય, માધ્યસ્થ ભાવ હોય, આત્માનો લક્ષ્ય હોય, અંતર્મુક્તા હોય, તો આ અભ્યાસ નિયમિત રીતે કરતાં 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 કોઈક ધન્ય ક્ષણે ઓચિંતી નિર્વિકલ્પ દશા ક્ષણ આવી જાય, ઊંડું ધ્યાન અને સમાધિ લાગી જાય જીવની, અને એ વખતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ, અહંકાર આદિથી ભિન્ન પરમાત્મા જેવું પરમ આનંદમય એવું જે પોતાનું મૂળ સ્વરૂપ છે એની ઝલક મળી જાય. શરૂઆતમાં ઝલક જરાક મળ્યો, ક્ષણવાર ટકે, પછી વળી વિકલ્પ આવી જાય, કારણ કે આ ગમી જાય ને, આ વિકલ્પ આવી જાય એટલે પાછું એ આવી જાય એ સ્થિતિ. પણ છતાં એકવાર પણ થોડો સ્વાદ ચાખી લઈ તો પછી ફરી એ દિશામાં પુરુષાર્થ સહજપણે થઈ જાય શરૂ. હવે આ ફરી અનુભવ કેમ થાય, વધુ સમય આ કેમ ટકે, કાયમને માટે આવો અનુભવ રહે તો આ કેટલો આનંદ થઈ જાય. ભૂતકાળના અનંત ભવોમાં ન અનુભવ્યો હોય એવો આનંદ અપૂર્વ કોટીનો આ ક્ષણે જીવને અનુભવા. જંગલમાં, ગાઢ અંધારામાં, રાત્રિના સમયે કોઈ જીવ રસ્તો ભૂલી ગયો હોય, આમ તેમ આછડાતો, ટીચાતો, કૂટાતો હોય, ફાંફા મારતો હોય, ઠોકરો ખાતો હોય, કાંટા વાગતા હોય, રસ્તો જડતો નથી ને અચાનક વીજળીનો ઝબકારો થાય. ઝબકારો કેટલી વાર ચાલે? ક્ષણવાર. પણ એના પ્રકાશમાં અચાનક ખ્યાલ આવ્યો હોય આ રસ્તો આમ જાય છે, આમ ખાંફા મારું છું, રસ્તો તો આ બાજુ છે. પછી હવે થઈ ગયું છે અંધારું, હવે રસ્તો દેખાતો નથી, પણ ક્ષણવારમાં જોઈ લીધું ને એટલે હવે દિશા સાચી બની ગઈ. પહેલાં દિશા નક્કી થતી નહોતી એટલે અથડાતો હતો, પણ હવે એને સાચી દિશા મળી ગઈ. એ દિશામાં ધીરે ધીરે ચાલવા મળશે તો આખરી મંજિલે પહોંચી શકશે. અનાદિ કાળથી જીવ સાચા સુખની શોધમાં અંતમ આથડી રહ્યો છે સંસાર જંગલ અટવીમાં 84 લાખ જીવાયોનીમાં, પણ સાચા સુખની દિશા એ તો અત્યારથી બારે શોધતો હતો. ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં, હરવા ફરવામાં, મોજ શોખમાં, પાંચે ઇન્દ્રિયોના વિષયોને ભોગવવામાં જાણે સુખ મળશે એ બુદ્ધિથી બહાર જ ભટકતો રહ્યો, અને રાગ દ્વેષ મોહ કરીને ચીકણા કર્મ બાંધી દુર્ગતિઓમાં દુઃખી થતો રહ્યો. આ જ્યારે નિર્વિકલ્પ દશા દ્વારા પરમાત્મા જેવી પોતાની શુદ્ધ દશા એનું ક્ષણિક વાર પણ સ્વાદ ચાખે ને, એટલે હવે સાચી દિશા મળી જાય કે ખરેખર હું જેને આખી જિંદગી જેના માટે મેં પ્રયત્નો કર્યા એ બહાર નથી ક્યાંય, પણ મારા પોતાનામાં છે સાચો ખજાનો. પરમ નિધાન પ્રગટ મુખ આગળે જગત ઓળંગી જાય જીનેશ્વર. આનંદની યોગીરાજ ધર્મનાથ ભગવાનના સ્તવનમાં શું કહે છે? પરમ નિધાન, નિધાન એટલે ખજાનો, પરમ એટલે સર્વોત્કૃષ્ટ ખજાનો આનંદનો, પ્રગટ મુખ આગળ, બિલકુલ અહીંયા, જરાય દૂર નથી, પોતે સ્વરૂપ છે. એ ખજાનાનો મૂળ સ્વરૂપ પોતે, આત્મા પોતે જ છે. અને છતાં જગત ઓળંગી જાય એ સુખને શોધવા માટે 14 રાજલોકમાં અનંતવાર ભટકી આવ્યો છે. દેવલોકમાં અનંતવાર જી આવ્યો, ત્યાંય ન મળ્યું, નરકમાં જી આવ્યો, રાજા મારા ત્યાં બની આવ્યો અનંતવાર. ત્યાં બહાર સુખ હોય તો મળે ને ભાઈ, સુખ છે અંદર, જીવ શોધે છે બહાર. પણ આ રીતે પરમાત્માની ભક્તિ કરતાં કરતાં, જીનવાણીનું શ્રવણ કરતાં કરતાં જીવને શરૂઆતમાં બૌદ્ધિક રીતે ખ્યાલ આવે કે સાચું સુખ પોતાનામાં જ છે, અને પછી ભગવાનની આજ્ઞા મુજબ, જીનવાણી મુજબ, ગુરુ આજ્ઞા મુજબ જીવ અંતર્મુખ દિશામાં પુરુષાર્થ કરતો રહે પ્રામાણિકપણે, તો એક દિવસ એવો ચોક્કસ આવી શકે છે આ જ ભાવમાં. એને માટે બીજા ભાવની રાહ જોવાની જરૂર નથી. છે 6, 7મા ગુણસ્થાનક સુધીની દશાઓ પણ આ ભાવમાં શક્ય છે કે જેમાં અંતર્મૂર્તે નિર્વિકલ્પ દશા આવ્યા કરે અને જીવ પોતાના આત્મા સ્વરૂપનો આનંદ અનુભવી શકે. આવી દશા પણ આ કાળમાં આ છેવટના સંજ્ઞાન દ્વારા પણ શક્ય છે. તો 4થું ગુણસ્થાન તો કમસે કમ પહેલાં પ્રાપ્ત તો કરીએ, સળવાર માટે તો અનુભવ કરીએ પહેલી વાર, બરોબર? એટલે જીવને સાચા સુખની દિશા મળી જાય ઓટોમેટિક પછી પુરુષાર્થ પણ રુચિ અનુયાયી વીર્ય, જેની જે બાબતની રુચિ હોય ને એ દિશામાં ઓટોમેટિક પછી પુરુષાર્થ. તમને પૈસાની રુચિ છે તો એના માટે કેટલો પુરુષાર્થ કર્યો, રાત દિવસ પૈસા માટે કેટલી દોડધામ કરે, કેટલા ઉજાગરા કરે, સિઝન આવે ત્યારે. એમ જ્યારે સમજાય જાય કે સાચું સુખ તો મારા પોતામાં છે, આ પરમ આનંદ મેં અનુભવ્યો, પણ હવે ફરી કેમ અનુભવાય, વધુ સમય કેમ ટકે, અને આગળ વધીને છેલ્લે કાયમ માટે આ દશામાં કઈ રીતે રહી શકાય, એ દિશામાં પછી પુરુષાર્થ અને મનોમંથન ઓટોમેટિક જીવન ચાલુ થઈ જાય. અને એ આવું થાય ત્યારે આપણે પરમાત્માને સમ્યક રીતે પામ્યા કહેવાય. પરમાત્મા જેવી દશા શરૂઆતમાં ભલે થોડી વાર માટે, અને પછી એ લક્ષ્ય આપણે બંધાય કે માત્ર ચર્મ ચક્ષુના દર્શનથી મારે સંતોષ પામવો નથી, મારે આંતર ચક્ષુથી, જ્ઞાન ચક્ષુથી અનુભવ કરવો છે પરમાત્મા જેવી દશાનો. આદિનાથ ભગવાનના સ્તવનમાં ઉપાધ્યાય અશોકજીમાં શું કહે છે? જગજીવન જગવાલહુ મરુદેવીનો નંદ લાલ રે, મુખ દીઠે સુખ ઉપજે અને ડરી ક્ષણ અતિ આનંદ.
આ બેમાં ફરક શું? મુખને મીઠું એટલે દર્શન થાય, અને પછી વળી કે દર્શનમાં તો અતિ આનંદ થાય. ભગવાનનું મુખ જોવાથી સુખ થાય, અને ભગવાનનું દર્શન કરીએ તો અતિ આનંદ થાય. તો મુખ જોવું ને દર્શનમાં કંઈ ફરક થશે ત્યારે આમ કહી હશે કે નહીં? તો મુખ જોવું એટલે ચર્મચક્ષુથી દર્શન કરવા, એનાથી પણ જીવને સુખને આહલાદનો અનુભવ થાય. આવી નિર્વિકાર નિર્દોષ વિતરાગ મુદ્રા એને માત્ર ધારીને પ્રેમથી જુએ તો એ સુખની અનુભૂતિ તો થાય. પણ જો પછી આંતરચક્ષુથી જ્યારે આ રીતે નિર્વિકલ્પ પ્રસાદ દ્વારા પરમાત્મા દેવ પોતાના આત્મ સ્વરૂપનો અનુભવ થાય, તેને સમ્યક દર્શન કહેવામાં આવે, ત્યારે તો અત્યંત આનંદ, અવર્ણનીય અનુપમ એવો આનંદ જીવને અનુભવાય. ત્યારે કહેવાય ભગવાનને સમ્યક રીતે આપણે પામ્યા. બરોબર? શરૂઆતમાં થોડી વાર માટે, પછી ધીરે ધીરે વૃદ્ધિ થતી જાય, અને પછી કાયમ માટે જ્યારે વિતરાગ બની જઈએ આપણે પોતે ભગવાન, ત્યારે પછી કાયમ માટે એ ભગવાનને આપણે પામી લીધા એ રીતે નિશ્ચય નહીંથી કરી શકાય. બરોબર? ત્યાં સુધી વ્યવહાર નહીંથી પણ ભગવાનના દર્શન, વંદન, પૂજન, સ્તવન, કીર્તન, જપ, આજ્ઞાપાલન આ બધું કરતા જ રહેવાનું છે. પણ સાથે સાથે એટલાથી સંતોષ માનીને અટકી ન જતા આ નિશ્ચયથી દર્શન અંદર ભગવાન તુલ્ય પોતાના આત્માના એ લક્ષ્ય આપણો જીવંત રહેવો જોઈએ. અને એ દિશામાં રોજ થોડી વાર માટે પણ 3 ગુપ્તિનો અભ્યાસ, ઠાણેણં મોણેણં જાણેણં અપાણં ઘોષિરામી, એકદમ સ્થિર મન વચન કાયા કરીને દ્રષ્ટા ભાવ નાતા ભાવનો અભ્યાસ નિયમિતપણે કરવો જોઈએ. તો એ છે એના સિવાય ભગવાન મોક્ષ બંને પ્રાપ્ત કરવા માટેનો સરળ સચોટ શ્રેષ્ઠ બીજો કોઈ રસ્તો નથી. જે ભાગ્યશાળીએ થોડે ઘણે અંશે પણ આ રીતે નિશ્ચયથી પરમાત્માના દર્શન કર્યા, પરમાત્માને પામ્યા, અનુભવ કર્યો પોતાનો પરમાત્મા જેવા પોતાના આત્માનો, એ આત્માઓ એની માટે એમને મૃત્યુને જીતવી દો. એટલે ભલે શરીર તો છૂટવાનું હોય, પણ મૃત્યુનો ભય અંદરમાંથી બિલકુલ નીકળી ગયો. 50 વર્ષની ઉંમર પછી જેઓ જૈન ધર્મને, જૈન શાસનને પામ્યા. કોણ? પેલા સહી ધર્મી હતા. કોણ? 18 દેશના અધિપતિ કુમારપાળ મહારાજા. આખરે જ્યારે પાછલી વયમાં છેલ્લે રાજકીય ખટપટના કારણે ષડયંત્રનો ભોગ બન્યા. પેલો અજયપાળ, એના પછી જે ગાડી આવે છે, રાજ્ય લોલુપી હતો, સત્તા લોલુપી હતો, અને એણે પેલા ખજાનચી વગેરેને રસોઈયા વગેરેને ખોરી કરી, લાંચ આપી, અને ભોજનમાં ઝેર મિલાવીને ઝેરી ભોજન એમને અપાયું. અને પરિણામે શરીરમાં ઝેર જ્યારે વ્યાપવા લાગ્યું, નસો ખેંચા લાગી, ચક્કર આવવા લાગ્યા, સમજી ગયા ઝેરનો પ્રયોગ થયેલો છે. તરત જ પોતાના સિપાહીને દોડાવ્યો, જા ભાઈ વિષાપહાર મણી લઈ આવ ખજાનામાંથી. વિષ એટલે ઝેર, એને અપહરણ કરી લે, શોષી લે, એવું મણી મોટે ભાગે બધે રાજાઓ પાસે હોય. પેલો માણસ ગયો દોડતો, ત્યાં તપાસ કરી તો પેલો વિષમણી પણ અજયપાળે પહેલેથી જ ખજાનચીને ખોલી નાખ્યો છે, અને એ પણ રફે ડફે કે ગાયબ કરી નાખ્યો હતો. એટલે પેલો માણસ બિચારો વીલે મોઢે પાછો આવ્યો છે, શરમથી માથું નીચું નમેલું છે, અને આંખમાંથી આંસુ પણ ટપકી રહ્યા છે. કુમારપાળ સમજી ગયા કે શું બન્યું હશે. આવી સ્થિતિમાં આપણે કોઈ સામાન્ય રીતે કોઈ વ્યક્તિ હોય તો કેટલો ને આઘાત લાગે, કેટલો ક્રોધ આવે. અજયપાળ કે જેણે પણ આવું કર્યું, પેલા ખજાનચીપતિ પણ આવ્યો, ફૂટી ગયો લાશ લઈને. પણ એની જગ્યાએ કુમારપાળ મહારાજા પેલો રડી રહેલો જે સિપાહી, એને કે છે, અલ્યા ભાઈ તું શા માટે રડે છે? મણી નથી મળ્યો એટલા માટે રડે છે? તું ચિંતા ન કર ભાઈ. શું કહ્યું પછી સંસ્કૃતમાં? મરણેપી સજ્જા વયમ, મોત માટે પણ એટલા જ સજ્જ છીએ, ચિંતા ન કર. તો પછી થાય પ્રશ્ન કે ભાઈ તું મંગાવ્યો શા માટે મણી? સહજતા ઉપલબ્ધ થયો હોત અને એ રીતે થોડું જીવન થોડું ટક્યું હોત તો વધારે શાસનની સેવા કરી શકાય. પણ હવે નિયતિને જ્યારે મંજૂર નથી, અને હવે આયુષ્ય આ રીતે પૂરું થવાનું છે, તો પછી મોત માટે પણ એટલો જ સજ્જ છું, તૈયાર છું. મોતનો પણ ડર નથી, કારણ કે ભગવાનને ભલે કંઈક હશે પણ સમ્યક રીતે પામ્યા હતા. પરમાત્માની વિશિષ્ટ ભક્તિ વગેરે કરવા દ્વારા, ગુરુની આજ્ઞાઓનું વિશિષ્ટ રીતે પાલન કરવા દ્વારા, 18 દેશો વગેરેમાં જીવ દયાનું સૂક્ષ્મ સુંદર રીતે પાલન વગેરે કરાવવા દ્વારા, અને પરમાત્માની 6 ઋતુના ફૂલો દ્વારા આંગી અને એના દ્વારા આરતી વગેરે કરવા દ્વારા અંદરમાં કંઈક એમને વિશિષ્ટ સ્પર્શના થઈ હશે. ત્યારે આવા ઉદ્ગારો નીકળી શક્યા હશે કે મરણે પી સજ્જા વયમ, મેં મોત માટે પણ એટલા સજ્જ એટલે તૈયાર છીએ. અંગ્રેજીમાં કહે છે એવર રેડી, આર યુ રેડી? પોતાની જાતને આપણે દરેકે પ્રશ્ન પૂછવાનો છે કે આજે આવી તો તૈયાર છીએ આપણે. ઉંમર ભલે ગમે એટલી થઈ ગઈ હોય, કોઈની 85 વર્ષ થઈ ગઈ, 85 વર્ષની રાશિભાઈ તૈયાર છો ને? જયંતભાઈ, બધા આ તો એક નામ લઉં છું, બાકી બધાને પોતાની જાત માટે આપણે પ્રશ્ન પૂછવાનો છે. પેલું પાવર આવે છે ને, એવર રેડી. પોતાની જાતને પૂછીએ, જીવને પૂછીએ, એ જીવ તું તૈયાર છે? ધારો કે મોત આવતું હોય તો આજે નિકાલે રહો ચંબડાજી આજનો દાડો
શત્રુંજય જઈને આવુંજી, શત્રુંજય જઈને દ્રવ્ય જ ખર્ચું, મોક્ષ માર્ગ હું માગુંજી. ત્યારે યમરાજ શું કહે છે? ઘેલા રે જીવડા ઘેલું શું બોલે, આટલા દિવસ શું કીધુંજી. પણ તમે જરા નોટિસ તો મોકલવી હતી, ઓચિંતા આવી ગયા. અરે હા, અપોઇન્ટમેન્ટ તો લેવી જ. એટલે તમે કેટલી નોટિસો મોકલી? પહેલી નોટિસ આખું જગત દુનિયા જોઈ શકે, આ ધોળા થવાની શરૂઆત થાય પહેલી નોટિસ, બરોબર. પછી ધીરે ધીરે કાનમાં હડતાલ પડે કર્ણપુરીમાં, હા બીજી નોટિસ. પછી દાંત અડવા માંડે, બસ પછી આવવા લાગે, આ ત્રીજી નોટિસ. હા પછી લાકડી હાથમાં લેવી પડે ચાલવા માટે, માકોડો કે આવી ત્યારે બધું. હા તો કેટલી નોટિસો જોઈએ? આટલી નોટિસો તને આપે, ખુલ્લી કોઈ પોસ્ટકાર્ડ રૂપે, કોઈ અંતરદેશી કવર રૂપે, કોઈ રજિસ્ટર એડી રૂપે. હવે તું જાગવણીને હવે કહે છે કે મને એક દિવસ રહેવા દો, મારે પાલિતાણા જઈ આવું, થોડુંક દાનપૂન કરી આવું, ચાલ એમ કહીને ઉપાડી જાય જીવને. એટલે શું વાત છે આપણી? સમ્યક પ્રકારે પરમાત્માને ઓળખવાની, પામવાનો સમ્યક પુરુષાર્થ આ ભાવમાં કરી અને આપણે બધા પણ મૃત્યુ મરી ગયું રે લોલ, અથવા તો યોગીરાજ આનંદજી મહારાજ કહે છે અબ હમ અમર ભાઈ ન મરેંગે. કઈ દશા હશે ત્યારે આ ઉદ્ગારો નીકળ્યા હશે? શરીર તો એમનું છૂટ્યું છે, દ્રવ્ય મૃત્યુ તો એમનું પણ થયું છે, એ પણ જાણતા હતા કે થવાનું છે. પણ એ પહેલા અમર જે પોતે આત્મા છે એનો સ્વાદ એમણે ચાખી લીધો હતો પરમાત્માની સમ્યક ઉપાસના કરવા દ્વારા. એટલે હવે એમને મૃત્યુનો પણ ભય રહ્યો નથી. બીજા આપણે અનેક દાખલાઓ છે કે જેમણે આ રીતે પરમાત્મા તત્વની સમ્યક પ્રકારે ઉપાસના કરી અને એના દ્વારા પરમાત્મા જેવા પોતાના આત્મ તત્વનો થોડો પણ અનુભવ કર્યો, પછી એના માટે મૃત્યુ પણ મહોત્સવ બની જાય. બરોબર. તમારું જૂનું મકાન છોડીને નવા આલિશાન એર કન્ડિશન બંગલામાં રહેવા જવાના હો તો શું થાય? ખેડ થાય કે આનંદમાં હો? હા, બધાને મીઠાઈ ખવડાવો ને કેટલાને આમંત્રણ આપો ને રાજીનો વ્યક્ત કરો કે નહીં? આનંદ વ્યક્ત કરો. બસ તો આ શરીર રૂપિયા કાયા રૂપી ફ્લેટ તમારો જીર્ણ થયો હોય, નવો બંગલો. બંગલો ક્યારે મળે? એની મારી પૂંજી એકઠી કરી હોય તો મળે ને. એને માટે પરમાત્માની સમ્યક ઉપાસના કરી હોય, પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન નિશ્ચિત કરી હોય તો પછી મૃત્યુનો પણ ભય રહે નહીં, કે આના કરતાં પણ સારી સ્થિતિ મળશે બીજા ભવની અંદર, અને અનુક્રમે એક દિવસ પરમાત્મા જેવા બની જશું. હા, હવે ટાઈમ થઈ ગયો છે. અત્યારે આજે 28 તારીખ છે. હવે આ ગાથાની રિદ્ધિ મંત્ર, એનો પ્રભાવ, એની કથા અને ગુજરાતી કાવ્ય એ વગેરે બધું હવે 4 દિવસ પછી રહેશે. કારણ કે આવતીકાલથી ધજા નિમિત્તે મહોત્સવ અને એનો કાર્યક્રમ શરૂ થાય છે. એ હમણાં ગઈકાલ રોજ કહેતા હોય છે જશવાલભાઈ, આજે પણ કહેશે કાર્યક્રમ. એટલે હમણાં 4 દિવસ વ્યાખ્યાન તો માંડી જશે બીજા કાર્યક્રમોના કારણે. એનાથી પહેલાં અત્યારે આપણે રોજ પ્રમાણે એકવાર તમને મેં લોટ પીરસ્યો, ઘીને ગોળ તો આ બંને મહાત્માઓ પીરસશે. મુનિરાજજી પ્રેમ રત્ન સાગરજી મહારાજ સરસ મજાની કોઈ ભાવવાળી પ્રેરણાદાયક સજ્જાય પીરસશે. ત્યાર પછી મુનિરાજજી આનંદ રત્ન સાગરજી મહારાજ પ્રેરણાદાયક સુંદર મજાનું નાનકડું કોઈ દૃષ્ટાંત રજૂ કરશે પ્રેમથી. જેના કારણ બોલાવી હાર્દિક મિચ્છામી ડુકરામ. ઓમ શાંતિ શાંતિ.